હેલો મિત્રો, વેલકમ ટુ નોલેજ હબ. આજે આપણે જોઈશું ગુજરાતી કરંટ અફેર્સ 13 નવેમ્બર 2020ના. ક્વેશ્ચન 1. આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 ડિસેમ્બર, 12 ડિસેમ્બર, 11 ડિસેમ્બર, 14 ડિસેમ્બર. સાચો જવાબ છે 12 ડિસેમ્બર. ક્વેશ્ચન 2. તાજેતરમાં IUCNએ કેટલી પ્રજાતિઓને વિલુપ્ત ઘોષિત કરી? 27, 24, 31, 33. સાચો જવાબ છે 31. IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ક્વેશ્ચન 3. તાજેતરમાં RBIએ કઈ બેંક પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો? IDBI બેંક, HDFC બેંક, BOB બેંક, SBI બેંક. સાચો જવાબ છે HDFC બેંક. ક્વેશ્ચન 4. તાજેતરમાં કોને WTA પ્લેયર ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? WTA એટલે વર્લ્ડ ટેનિસ એસોસિએશન. સેરેના વિલિયમ્સ, સિમોન ફેલપ, સોફિયા કેનિન, ઉપરમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે સોફિયા કેનિન. ક્વેશ્ચન 5. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સર્વે ઓફ ઇન્ડિયાની સાથે સમજૂતો કર્યો છે? કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત. સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. ક્વેશ્ચન 6. 100% ઓર્ગેનિક દરજ્જો પ્રાપ્ત કરવાવાળો ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે? ચંદીગઢ, લક્ષદ્વીપ, દિલ્હી, ઉપરમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે લક્ષદ્વીપ. ક્વેશ્ચન 7. કેન્દ્ર સરકારે દેશમાં કેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્ર ખોલવાની ઘોષણા કરી? 950, 750, 1000, 1150. સાચો જવાબ છે 1000. ક્વેશ્ચન 8. સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન કોને પસંદ કરવામાં આવ્યા? ડુપ્લેસી, ડેવિડ મિલર, ક્વિન્ટન ડિકોક, વોર્નર. સાચો જવાબ છે ક્વિન્ટન ડિકોક. ક્વેશ્ચન 9. તાજેતરમાં કોને ટાઈમ મેગેઝિને બિઝનેસ પર્સન ઓફ ધી યર ઘોષિત કર્યા? રિચર્ડ હેલી, જેક ડોર્સી, એરિક યુઆન, ઉપરમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે એરિક યુઆન. એરિક યુઆન ઝૂમ એપના CEO છે. ક્વેશ્ચન 10. તાજેતરમાં મંગલેશ ડબરાલનું મૃત્યુ થયું તે કોણ હતા? ગાયક, પત્રકાર, લેખક, ઉપરમાંથી કોઈ નહીં. મંગલેશ ડબરાલ લેખક હતા. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.